ભરૂચમાંથી પકડાયેલા આતંકી મુદ્દે મોટો ખુલાસો। એસીપી કચેરીથી માત્ર 200 મીટરના અંતર પર આતંકીનો અડ્ડો હોવાનો પર્દાફાશ। ગઈકાલે ગુજરાત એટીએસે ભરૂચમાંથી 2 આતંકીની ધરપકડ કરી હતી। ભરૂચના મહંમદ કડીવાલા અને મહંમદ કરડિયાની ધરપકડ કરી હતી। પકડાયેલા આતંકવાદીનું નેટવર્ક નવસારી સુધી હોવાનું તપાસમાં સામે આવ્યું। ભારતમાં સતત આતંકવાદી પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે જગન્નાથ યાત્રા પહેલા જ ભરૂચની અંદર અને ગુજરાતમાં 8 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ પૂછપરછની અંદર અન્ય 5 લોકોના નામ ખુલ્યા હતા, જેની અંદરથી 2 વધુ વ્યક્તિઓને ભરૂચ ખાતેથી પકડવામાં આવ્યા હતા, જે હાલમાં આપણે સ્થળ પર ઉપસ્થિત છે। જે દારૂલ ઉલમ ઇસ્માઇલ માટલીવાલા જે છે, ત્યાંથી 2 શંકાસ્પદ વ્યક્તિઓને લઈ જવામાં આવ્યા હતા। તેનું નામ મોહમ્મદ અયુબ કડીવાલા અને મોહમ્મદ હસન કરડિયા, આ 2 લોકોને અહીંયા સ્થળ પરથી લઈ જવામાં આવ્યા હતા। જ્યારે અન્ય 5 શંકાસ્પદ જે આરોપીઓ હતા અને આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, તે લોકો આ 5 ની અંદરથી આ 2 લોકો અહીંથી નામ મળ્યા હતા અને વધુ તપાસ માટે એટીએસ અમને હાલમાં સ્થળ પરથી લઈ ગઈ છે। હું ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ ભરૂચ। છોટાઉદેપુર ટાઉન પોલીસ સ્ટેશનમાંથી